વેલકમ ટુ સક્સેસ પોઈન્ટ માં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગુફા સ્થાપત્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા અને જેની અંદર આપણે જે છે એ રાજકોટ જિલ્લાની ગુફાઓ છે સંપૂર્ણપણે જોઈ ગયા છીએ। અને આજના આ વિડીયોની અંદર આપણે જે છે જૂનાગઢ જિલ્લાની મહત્વની ગુફા છે એની વિસ્તૃતપણે ચર્ચા કરવાની છે। તો જૂનાગઢમાં કઈ કઈ ગુફાઓ આવેલી છે? તો જૂનાગઢની અંદર સૌથી પહેલા અતિ અગત્યની ગુફા જે છે એ છે ખાપરા કોડિયાની ગુફાઓ। ખાપરા કોડિયાની ગુફાઓ કઈ સદીમાં નિર્માણ પામી? તો એ જે છે એ ઈસવીસનની બીજીથી લઈ અને ચોથી સદી જે છે એની વચ્ચે આ નિર્માણ પામી છે। હવે ક્યાં આવેલી છે? તો આ ગુફા જે છે એ સુદર્શન તળાવના કિનારે અને ઉપરકોટથી જઈએ તો ઉત્તરની દિશા તરફ જે છે આ ગુફાઓ આવેલી છે। આ ગુફાની અંદર કુલ 2 માળ છે અને 20 જેટલા સ્તંભ જે છે એ અહીં જોવા મળે છે। એ સિવાય વાત કરીએ તો બહારવટિયા ખાપરા અને કોડિયા જે છે એ અહીં સંતાઈને રહેતા હતા, એટલે એના નામ ઉપરથી આ ગુફાનું નામ જે છે એ ખાપરા અને કોડિયાની ગુફા પડ્યું છે। એ સિવાય ખાપરા અને કોડિયા જે છે એ ચુડાસમા શાસક રાખેંગાર જે છે એમના સમકાલીન હતા અને એટલા માટે થઈને જ આ રાખેંગારના નામ સાથે જોડીને આ ગુફાને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ ગુફા જે છે એ અંગ્રેજીના એર આકાર સ્વરૂપમાં, એટલે કે અંગ્રેજીનો જે એર આપણે કહીએ એ સ્વરૂપની અંદર વિસ્તૃત આવેલી છે। અને ગુજરાતની અંદર જે 13 બુદ્ધિસ્ટ સર્કિટ છે એની અંદર પણ આ ગુફા છે એનો સમાવેશ થયેલો છે। એ સિવાય બીજી અગત્યની ગુફા જે છે એ છે બાબા પ્યારેની ગુફાઓ। બાબા પ્યારેની ગુફાઓ એ પણ જૂનાગઢ જિલ્લાની અંદર આવી છે અને આ ગુફા જે છે એની મુલાકાત જે છે એ પુરાતત્વવિદ સર જેમ્સ બર્ગેસ દ્વારા કરવામાં આવી હતી। આ ગુફાઓ જે છે એ શરૂઆતની અંદર જૈન અને બૌદ્ધ ધર્મ જે છે એના જે મુનિઓ છે એમનું નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી અને આ ગુફાની નજીકમાં જ બાબા પ્યારેનો મઠ આવેલો છે અને એ મઠના નામ પરથી જ આ ગુફાને બાબા પ્યારેની ગુફા તરીકે ઓળખવામાં છે। આ ગુફાની અંદર કુલ 3 હરોળ આવેલી છે અને એમાં જે પહેલી હરોળ છે એમાં 4, બીજી હરોળ જે છે એમાં 7 અને ત્રીજી હરોળમાં કુલ 5 ગુફા મળી અને કુલ 16 જેટલી ગુફા જે છે એનો સમૂહ અહીં આવેલો છે। એ સિવાય આ 3 હરોળ જે છે એ એકબીજાને કાટખૂણે આવેલી છે અને આ ગુફા જે છે એને ચૈત્ય અને વિહાર પ્રકારની ગુફાઓ છે અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે। આ ગુફાના સ્તંભો અને જે દરવાજા છે એમના ઉપર 7 વાહન વંશ જે છે એમની જે કળા છે એનો પ્રભાવ જોવા મળે છે। અને આ ગુફા 45 મીટર ઊંચી અને એની અંદર કુલ 13 જેટલા ઓરડા છે એ આવેલા છે અને આ ગુફા પણ ગુજરાતના 13 બુદ્ધિસ્ટ સર્કિટની અંદર સમાવેશ થઈ છે। એ સિવાય બીજી ગુફા જે છે એ છે ઉપરકોટની ગુફા। ઉપરકોટની ગુફા પણ છે અને ઉપરકોટનો કિલ્લો પણ જે છે એ જૂનાગઢની અંદર આવેલો છે। તો આ ગુફા ઉપરકોટની ગુફા જે છે એ બીજી અને ત્રીજી સદીમાં નિર્માણ પામી છે। ઉપરકોટનો જે કિલ્લો છે એ કિલ્લાના છેડાના ભાગે આ ગુફાઓ આવેલી છે। આ ગુફાનું બાંધકામ જે છે એ પણ 7 વાહન વંશ જે છે એની કળાની સાથેનું સ્થાપત્ય જે છે એ મળતું આવે છે। આ ગુફા ત્રિસ્તરીય ગુફાઓ છે। ગુફાની અંદર હવાની અવરજવર માટે અને પાણીના સંગ્રહ માટે થઈ અને કંઈક વિશિષ્ટ રચના કરવામાં આવી છે। એ સિવાય આ ગુફાની અંદર પ્રારંભિક સમયના જે માનવી છે એ માનવીના શિલ્પો જે છે અહીં જોવા મળે છે। આ 3 ગુફાઓ અતિ અગત્યની છે। એ સિવાય પણ જો વાત કરવી હોય તો પંચેશ્વરની ગુફાઓ પણ જૂનાગઢની અંદર આવેલી છે અને હોથલ પદ્મણીની ગુફા જે છે એ જેતલ પણ જૂનાગઢની અંદર આવેલી છે। તો ખાસ યાદ રાખજો, આટલી ગુફા જે છે એ જૂનાગઢ જિલ્લામાં થઈ અને અતિ અગત્યની છે। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।